ભાવનગર શહેરમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ચકચારી ઘટનામાં પોલીસે કુલ 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે તેમને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 2 દિવસ અગાઉ મધરાત્રે શહેરના મયુર લોડિંગ પાસે જૂની અદાવતને કારણે જાહિદ ફારૂક લોંઢિયા નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આરોપીએ તલવાર, ધોકા અને રિવોલ્વર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો। ઘટનામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ફાયરિંગ હવામાન અને બીજું સુધી જાહિદને નિશાન બનાવી કરવામાં આવ્યું હતું। જોકે સદનસીબે જાહિદ બચી ગયો હતો અને મિસ ફાયર થયું હતું। આ ઘટનાથી પહેલા પણ આશરે 10 દિવસ અગાઉ જાહિદના મિત્રોને લઈને વિવાદ થયો હતો અને તે સમયે પણ હુમલો કરવામાં આવ્યો હતો। આ જૂની અદાવતના પગલે ફરીથી આ ટોપ ઓફ ટાઉન ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબી સહિતના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। ગઈકાલે સવારે સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આજરોજ પોલીસે ઝડપાયેલા આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમની પુનઃસ્થાપના કરી તપાસ આગળ વધારી શકાય। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનારાઓ ભાવનગરની કુખ્યાત વલ્લીહારી ગેંગ સાથે જોડાયેલા છે, જેના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। હાલ પોલીસે ફરાર મુખ્ય આરોપી વલ્લી અને તેના ભાઈને ઝડપી પાડ્યા માટે તજવીજ તેજ કરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।